આપણને ગુસા 10 અને 15નો 2a+1 સ્વરૂપ એટલે કે એ અજ્ઞાત સંખ્યા છે, આપણે એ શોધવાનું છે. તો એના માટે પહેલા તો આપણે 10 અને 15નો વાસ્તવમાં ગુસા કેટલો થાય એ જાણવું પડે. તો 10ના અવિભાજ્ય અવયવ પાડીએ 2 × 5 અને 15ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 3 × 5. હવે આ બેનો આપણે શોધવાનો થાય ગુસા. ચાલો આ બેનો ગુસા લખવો હોય તો ગુસા એટલે બંને અંદર જે સામાન્ય આવતી હોય અને એમાં જે ઘાત નાની હોય એ, તો બંનેમાં સામાન્ય છે 5. તો ગુસા કેટલો મળ્યો આપણને 5. ચાલો અહીંયા કિંમત મૂકીએ તો ગુસાની જગ્યાએ આપણે શું મૂક્યું 5 બરાબર આપણને આપ્યું છે 2a + 1. એક ડાબી બાજુ જવા દઈશું તો 4 બરાબર 2a, તો a બરાબર 2 ભાગાકારમાં જાય તો a બરાબર 2. તો આ જ રીતે આ જ રકમ, પરંતુ જો આપણને આ રીતે આપ્યું હોય ગુસા 10 અને 15 3a + 2 સ્વરૂપે, તો એ કેટલો થાય એ તમારે શોધવાનો. આગળ આપણને રકમ આપી છે m બરાબર a⁵ b⁵ અને n બરાબર a⁵ b⁵. એ બી એ અવિભાજ્ય પૂર્ણાંક છે, તો એમનો આપણે ગુસા શોધવો છે. m બરાબર a⁵ b⁵ અને n બરાબર a⁵ અને b². ગુસાનો એક સીધો સિદ્ધાંત છે કે બંનેમાં જે કોમન હોય અને નાનું હોય. ચલો તો a ને માટે પહેલા વાત કરીએ તો એમાં a⁵ નાનામાં નાની છે, તો a⁵ અને b જે કોમન છે એમાં b માં નાનામાં નાની ઘાત એટલે b². આ આપણો જવાબ. આગળની રકમ છે ગુસા 150 અને 390. એ તો સીધી રીતે આપણે શોધી શકીશું. 150ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 × 75, 75ના ભાગ પાડીએ તો 15 × 5 75, 3 × 15. શું ભાગ મળે આપણને 150ના? 2 × 3 × 5 × 5. આના રીતે લખી શકાય 2⁵, 3⁵ ને 5⁵. 390ના ભાગ પાડીએ 13 તરી 39 થાય એટલે 3 × 130 લખી દઈએ તો થઈ જશે. આને 13 130 અને 2 × 10. તો ભાગ કયા પડ્યા? 390ના ભાગ પડ્યા 2 × 3 × 5 × 13. ચલો ગુસા શોધવાનો છે. તો ગુસા માટે બંનેમાં જે સામાન્ય હોય, ચલો બંનેમાં સામાન્ય પહેલા 2ની ઘાત જોઈએ તો 2⁵ નાનામાં નાની લેવાની, કોમન 3 એમાં નાની ઘાત એ પણ પોતે 3 જ છે. બંનેમાં 5 કોમન છે, એમાં નાની ઘાત કઈ તો કે 5⁵. તો 3 દુ 6, 6 × 30. આ આપણો જવાબ. આગળ 23, 35 અને 46નો આપણે લસા શોધવાનો છે. 23ના તો 23 × 23 આ જ ભાગ પડશે. 35ના ભાગ પાડીએ તો 5 × 35 અને 46ના ભાગ પાડીએ 23 દુ 46. આનો આપણે લસા શોધવાનો છે. લસા કોનો 23, 35 અને 46. લસા એટલે જે સામાન્ય હોય એ અને એમાં જે મોટી ઘાત હોય એ લેવાનું. ચલો પહેલું તો 3ની અંદર પૈકી 2માં 23 કોમન આપ્યા છે એ 23. હવે જો કોમન ના હોય તો એના સિવાયનું જે બાકી વધતું હોય એ તમામ લઈ લેવું પડે. બાકી વધ્યા 5, 7 અને 2. પહેલા ધ્યાન રાખવાનું કોમનમાં એકવાર આવી જાય એ બીજી વાર આપણે લેવાશે નહીં. 5 દુ 10 × 7 એટલે 23 × 70. જવાબ થશે 1610.